રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો। નાની પરબડી ગામના 3 ઇંચ વરસાદને કારણે નદી ગાંડીતુર બની। નાની પરબડીને ફૂલઝર નદીમાં ઘોડાપુર આવતા ફૂલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। સોમવારે વહેલી સવારે ફૂલઝર નદી પરના કોઝવે પરના પાણીમાં બોલેરો ગાડી ફસાઈ ગઈ। કોઝવે પાણીમાં ગરકાવ થતાં નાની પરબડીથી ચોકી જૂનાગઢ તરફનો રસ્તો બંધ થઈ ગયો। નાની પરબડીથી 18 ગામને જોડતો રસ્તો બંધ થતાં વાહન ચાલકોને હાલાકી સર્જાઈ હતી। ધોરાજી તાલુકાનું નાની પરબડી ગામને ચોકીને નાની પરબડીને જોડતો પુલ છે એ બેઠી ધાબી છે એ મોટો પુલ બનાવી દે અમને। આજે વહેલી સવારે ચોકીથી બોલેરો બાટલાનો ભરાઈને આવતો હતો એ વચારે હલવાઈ ગયો। એ અમારી ટ્રેક્ટરના જહેમતથી અમે અમારા જીવના જોખમ મૂકી અને અમે વચારે ગયા ટ્રેક્ટર લઈ અને અમે બહાર કાઢ્યો। અમારી માંગ એટલી જ છે કે અમને બેઠી તાબી છે ને એ ઉપર ઊંચો પુલ બનાવી દે એ જ અમારી માંગ। હું અહીંનો સ્થાનિક રહેવાસી છું। ગઈ મોડી રાતથી નાની પરબડીમાં અવિરત વરસાદને કારણે ફૂલઝર નદીમાં ઘોડાપુર આવેલ છે ત્યારે વહેલી સવારે ચોકીથી નાની પરબડી જવા માટે એક બોલેરો ગાડી ફૂલઝર નદીમાં ફસાણી હતી। એ બોલેરો ગાડીને ફૂલઝર નદીમાંથી ફસાણી હતી એને કાઢવા માટે નાની પરબડીના તમામ ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી એને બચાવેલ છે અને ગામના લોકોએ જીવના જોખમે એને સ્થાનિક લોકોએ જીવના જોખમે એને બચાવેલ છે બોલેરોને। અને ગામના લોકોની માંગ એ છે કે આ સરકારશ્રીને વિનંતી કે આ ગ્રામજનો વહેલી તકે સરકારને રજૂઆત કરેલ છે ઘણીવાર કે આ પુલને વહેલી તકે ઓવરબ્રિજ બનાવે એવી સરકારશ્રીને અપીલ। બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ।